નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે રાહુલ. ચાલો જોઈએ આજની મહત્વની હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની મુલાકાતે. પ્રધાનમંત્રી બેંગ્લોરથી 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. ભારતે 15 ઓગસ્ટે અલાસ્કામાં યોજનારી અમેરિકા અને રશિયા વચ્ચેની બેઠકનું સ્વાગત કર્યું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ બેઠક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું. ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલમાંથી અત્યાર સુધીમાં 1126 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ભારે વરસાદથી સર્જાઈ હતી તારાજી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ. નાસાના સ્પેસ એક્સ ક્રૂ 10 અવકાશ યાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા. કેલિફોર્નિયાના દરિયાકાંઠે કેપ્સ્યુલનું ઉતરાણ થયું. અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડી રાત્રે કારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં 3 લોકોના મોત જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ. આજે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકાના બરડામાં આવેલા ટીંબડી ખાતે વિશ્વ સિંહ દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ થશે ઉજવણી. અમદાવાદ એરપોર્ટ પર 78 લાખનું સોનું જપ્ત કરાયું. દુબઈથી આવેલ મુસાફર પાસેથી 750.70 ગ્રામ સોનું પકડાતા ધરપકડ કરવામાં આવી. એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટને શંકા જતા આરોપીની તપાસ કરતા સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. તો આવા જ માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.